ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણા સાથે બનતી જોરદાર કટલેટની રેસીપી. તો લીલા વટાણા સાથે આપણે કટલેટનો મસાલો ફક્ત 5 થી 7 મિનિટમાં તૈયાર કરશું. ઘરની સિમ્પલ સામગ્રી સાથે કટલેટને પહેલી જ વારમાં કુરકુરી અને એકદમ ક્રિસ્પી તૈયાર કરશું. અને હોટલ સ્ટાઇલ દહીંવાળી ચટણી સાથે આ કટલેટ સ્વાદમાં એટલી ટેસ્ટી લાગે છે કે તેની આગળ રેસ્ટોરન્ટનું સ્ટાર્ટઅપમાં ફીકું લાગશે. તો ફક્ત એક વાટકી વટાણા સાથે આખા પરિવાર માટે તૈયાર થતી થાળી ભરીને આ કટલેટ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કટલેટનું મિક્સર બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. હવે ઘી કે તેલને એડ કર્યા વગર બંને વસ્તુને થોડી રોસ્ટ કરી લઈએ, જે રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય. તો દાળિયાની દાળ અને પોહાને ફક્ત 2 મિનિટ માટે રોસ્ટ કરવાથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ જાય છે. આ બંને વસ્તુને ગ્રાઇન્ડ કરીને જ્યારે આપણે કટલેટના મિક્સરમાં એડ કરશું ત્યારે કટલેટને એક બાઇન્ડિંગ મળશે અને તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. અહીંયા જો ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે તેની જગ્યાએ પોહા સાથે 1/4 કપ જેટલો શેકેલા ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને વસ્તુ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. થોડા પોહાને હાથમાં લઈને ચેક કરીએ તો તેનો આ રીતના ભૂકો થઈ જાય છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડા ઠંડા કરી લઈએ. હવે તે જ પેનમાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચીનું જીરું અને મેં 1 વાટકી જેટલા લીલા વટાણા લીધેલા છે. તમે સિઝનને લીધે તાજા વટાણાનો ઉપયોગ કરેલો છે, તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું અને વટાણાનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 4 થી 5 તીખા લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ અને 5 થી 6 લસણની કળી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર વટાણાને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા સારી રીતે સતળાઈ ગયા છે. ચમચામાં લઈને વટાણાને ચેક કરીએ તો તે આ રીતના તૂટી જાય છે, મીન્સ તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વટાણાના મિક્સરને ઠંડુ કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. તો શિયાળાને લીધે લીલા વટાણા એકદમ તાજા અને કુમળા મળતા હોય છે. અહીં આપણે લીલા વટાણાને જ્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે સાતળશું તો તે એકદમ સોફ્ટ થઈ જશે. અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કટલેટમાં વટાણાને બાફીને નથી લેવાના. જો આપણે વટાણાને બાફશું તો તેમાં પાણીનો ભાગ રહી જશે અને આપણી કટલેટમાં બાઇન્ડિંગ પણ નહીં આવે અને તે ક્રિસ્પી પણ નહીં તૈયાર થાય. હવે મિક્સર જારમાં દાળિયાની દાળ અને પોહાના મિક્સરને એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બંને વસ્તુ ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે તે જ મિક્સર જારમાં વટાણાના મિક્સરને એડ કરી દઈએ. અહીં આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે. સાથે સ્ટફિંગનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે તેમાં અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈએ. હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે વટાણાનો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા મિક્સરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં 3 નાની સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. જો મીડિયમ સાઇઝના હોય તો ફક્ત 2 નંગ જેટલા જ લેવા. તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ, જેથી તે કટલેટ્સના મિક્સરમાં સારી રીતે ભળી જાય. તો મેં બટેટાને ખમણી લીધેલા છે અને કપથી માપીએ તો 1 કપ જેટલા બાફેલા બટેટા છે. અને હવે ગ્રાઇન્ડ કરેલા પોહા અને દાળિયાની દાળના પાવડરને એડ કરી દઈએ. તો કટલેટ્સના મિક્સરમાં બધી જ વસ્તુ 1 કપ જેટલી લીધેલી છે. હવે મસાલામાં 1 ચમચીલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચીલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. સાથે 1 ચમચીલો ગરમ મસાલા પાવડર અને કટલેટ્સને એકદમ ચટપટો સ્વાદ દેવા માટે મેં 1 મોટી ચમચીલો ચાટ મસાલા પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને પરફેક્ટ બાઇન્ડિંગ સાથે કટલેટ્સનું આ રીતનું ડ્રાય મિક્સર તૈયાર થઈ ગયું છે, જે એકદમ પરફેક્ટ છે. તો કટલેટના મિક્સરમાં બાફેલા બટેટા એડ કરવાથી કટલેટનો સ્વાદ તો વધી જાય છે પણ મિક્સરને એકદમ સરસ બાઇન્ડિંગ મળી જાય છે. અહીં આપણે બાફેલા બટેટાને થોડી વાર માટે ઠંડા કરીને જ કટલેટના મિક્સરમાં એડ કરવાના છે, જેથી બટેટામાં જરા પણ મોઇશ્ચરનો ભાગ ન હોય. સાથે આપણે કટલેટને એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર કરવાની છે. એટલે જે કટલેટનું મિક્સર તૈયાર થાય એને આપણે એકદમ ડ્રાય તૈયાર કરવાનું છે. અહીંયા જો મિક્સરને બાઇન્ડ કરતી વખતે તેમાં થોડી પણ ભીનાશ લાગતી હોય તો તમે થોડા પોહાને ગ્રાઇન્ડ કરીને પોહાનો પાવડર એડ કરી શકો છો. આ સિવાય તમે 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર કે પછી તપકીનો લોટ પણ એડ કરી શકો છો, જે કટલેટના મિક્સરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એકદમ ડ્રાય બનાવી દેશે. અને હવે કટલેટ્સનું થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને કટલેટ્સને શેપ આપવા માટે મેં દિલ શેપનું મોલ્ડ લીધેલું છે. તેમાં મિક્સરને એડ કરીને સારી રીતે શેપ આપી દઈએ. ત્યાં તમે કટલેટ્સને રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો.
તો મેં મિક્સરને એકદમ સારી રીતે શેપ આપી દીધેલો છે. હવે તેને મોલ્ડથી અલગ કરી લઈએ અને હવે આ રીતના બધી જ કટલેટને તૈયાર કરી લઈએ. તો મેં બધી જ કટલેટને તૈયાર કરી લીધેલી છે. તૈયાર કરેલી આ કટલેટને તમે કોઈ પણ તવા ઉપર શેલો ફ્રાય પણ કરી શકો છો, પણ મારે તેને એકદમ ક્રિસ્પી બનાવી છે. તો તેના માટે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલો ટોસ્ટનો ભૂકો એટલે કે બ્રેડ ક્રમ્સ લીધેલા છે. હવે તેને બાઇન્ડિંગ આપવા માટે તેમાં ફક્ત 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ તપકીરના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈને મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે એક કટલેટને લઈને તેને મિક્સરથી એકદમ સારી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કટલેટ એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે અને મેં બધી જ કટલેટને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધેલી છે. તો એક વાટકી વટાણામાંથી આપણી 15 નંગ જેટલી કટલેટ તૈયાર થઈ છે. અહીંયા આપણે કટલેટની થિકનેસ મીડિયમ રાખશું તો તે બધી જ બાજુથી એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થશે. સાથે કટલેટને આપણે થોડા ટોસ્ટના ભૂકા અને કોર્નફ્લોરથી કોટ કરી લીધેલી છે, તેનાથી તેનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી તૈયાર થાય. અહીંયા જો ઘરમાં ટોસ્ટનો ભૂકો ના હોય તો તમે તેની જગ્યાએ કટલેટને ફક્ત કોર્નફ્લોરથી પણ કોટ કરી શકો છો. અને હવે કટલેટને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. ગરમ તેલમાં કટલેટને એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે કટલેટને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, તેને એક સાઈડથી થોડી તળાવવા દેવાની છે. લગભગ 2 થી 3 મિનિટ પછી હવે કટલેટને હળવે હાથે ફેરવતા જઈને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કટલેટ બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તળાયેલી કટલેટને ઝારામાં લઈ લઈએ. તો આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી કટલેટ તૈયાર થઈ ગઈ છે. કટલેટના મિક્સરમાં આપણે બધી જ વસ્તુને કૂક કરીને લીધેલી છે, એટલે આપણે તેને ધીમા ગેસ પર નથી તળવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કટલેટને તળી લેશું તો તે બધી જ બાજુથી ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થઈ જશે. તો કટલેટ સાથે ખાવાની મજા આવે તેવી દહીંવાળી ચટણી બનાવી લઈએ. હવે ચટણી માટે મેં અડધા કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ફુદીનાના પાન લીધેલા છે. હવે 2 થી 3 લીલા મરચાંના ટુકડા, અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો, 2 થી 3 લસણની કળી અને ચટણીને થિકનેસ આપવા માટે મેં 1 મોટી ચમચી જેટલી ધાળિયાની દાળ લીધેલી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, 1 પિંચ જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે ચટણીને ક્રીમી ટેક્સચર દેવા માટે ફક્ત 4 મોટી ચમચી જેટલું મેં દહીં લીધેલું છે. અને ગ્રાઇન્ડ થતી વખતે ચટણીનો કલર એકદમ સરસ જળવાઈ રહે તેના માટે 1 નંગ જેટલો બરફનો ટુકડો એડ કરી દઈએ. તો આ ચટણીની પેસ્ટને આપણે થોડી થીક રાખવાની છે, એટલે ગ્રાઇન્ડ કરતી વખતે આપણે પાણી એડ નથી કરવાનું. દહીં અને 1 આઈસ ક્યુબ સાથે ચટણી એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જશે. તો હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મેં 1 કપ જેટલું ઘાટું દહીં લીધેલું છે. હવે તેમાં તૈયાર કરેલી ચટણીની પેસ્ટને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતની ક્રીમી ટેક્સચર સાથે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. આ ચટણી સાથે કટલેટને ખાવાની ખૂબ જ મજા આવે છે. વટાણાની કટલેટ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કટલેટના બાઇન્ડિંગ માટે થોડી દાળિયાની દાળ અને પોહાના પાવડરને એડ કરવાથી કટલેટમાં એક બાઇન્ડિંગ મળે છે અને તે ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે કટલેટના મિક્સરમાં થોડું બાફેલું બટેટું એડ કરવાથી તે કટલેટનો સ્વાદ વધારી દે છે અને તેને એક બાઇન્ડિંગ પણ આપે છે. સાથે આપણે કટલેટનું મિક્સર થોડું ડ્રાય તૈયાર કરવાનું છે, તેનાથી કટલેટ એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય. અને તૈયાર થયેલી કટલેટને થોડા ટોસ્ટના ભૂકા અને કોર્નફ્લોરથી કોટ કરવાથી તેનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.